પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં દિવાલ ધરાશાયી થઈ છે। 8 લોકો દબાયા છે, 4 બાળકોના મૃત્યુ થયા છે। શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા માટે આવ્યા હતા। 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો પંચમહાલથી આ ઘટના સામે આવી છે। હાલોલ જીઆઈડીસીમાં દિવાલ ધરાશાયી થઈ છે। 8 લોકો દબાયા છે, જેમાં 4 બાળકોના મૃત્યુ પણ થયા છે। આ જે શ્રમિકો છે એ મધ્યપ્રદેશથી આવ્યા હતા હાલોલ કામ કરવા માટે, જેમાં 2 મહિલા સહિત અન્ય લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક સુથાર પાસેથી। વિવેક, હાલોલ જીઆઈડીસીમાં દિવાલ ધરાશાયી થઈ છે, 8 લોકો દબાયા, 4 બાળકોના પણ મૃત્યુ થયા, શું વધુ માહિતી? વાત કરીએ તો હાલોલ જીઆઈડીસી ખાતે કામદારો આવતા હોય છે, જેમાં આજે વહેલી સવારથી વરસાદ વરસવાને કારણે અહીંયા ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે હાલોલ જીઆઈડીસી અંદર દિવાલની આડમાં જે કામદારો છાપરું બાંધીને રહે છે તે દિવાલ અચાનક ધરાશાયી થવાને કારણે 8 લોકો દબાયા છે, જેની અંદર 4 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। 4 જેટલા લોકો છે, જેમાં 2 મહિલાઓને હાલ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે। જે દિવાલ ધરાશાયી થઈ છે, જેની બાજુમાં જે મકાનો છે, કાચા મકાનો ની હજુ કેટલા લોકો દબાયેલા છે કે કેમ તે માટે ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ખડેપગે અહીંયા આવી ગયું છે, અને હાલ જે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે તેની નીચે કેટલા લોકો દબાયેલા છે કે કેમ તેની શોધખોળ કરવાની ચાલુ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને કારણે જે દિવાલમાં પાણી ભરાય અને માટીનું કામ કરેલું હોય તેના કારણે દિવાલ ધરાશાયી થઈ છે। જી બિલકુલ વિવેક, માહિતી બદલ આભાર।